વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાય ચાહકો છે। કોઈ તેમના મુખોટા પહેરે છે તો કોઈ મોદીની ટી-શર્ટ પહેરે છે। ત્યારે સોશિયલ સાઇટ ટ્વિટર પર પણ મોદીએ ધૂમ મચાવી છે। ટ્વિટરમાં સૌથી લોકપ્રિય નેતામાં મોદી હવે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યા છે। આ સાથે મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ યોદોયોનોને પાછળ ધકેલી દીધા છે। યોદોયોનોના ટ્વિટર પર 50,87,430 ચાહકો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા વધીને 50,87,980 પહોંચી છે અને આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। હવે મોદીનો સીધો મુકાબલો અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ખ્રિસ્તીઓના ધર્મગુરુ નેતા પોપ ફ્રાન્સિસ સાથે છે। ઓબામાના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે, તો પોપના આશરે 1,40,00,000 જેટલા ફોલોઅર્સ છે। જો કે વેબસાઇટ ટ્વિટર કાઉન્ટરે માહિતી આપી હતી કે 25 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ અમેરિકાના વ્હાઇટ હાઉસને પછાડીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।